यस्य स्मरणमात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે ખૂબ જ ઉત્તમ દિવસ અને એમાં પણ હિંડોળા ઉત્સવની વ્યવસ્થા। પણ આ હિંડોળો જેને આપણે ઝૂલો કહીએ છીએ, પારણું કહીએ છીએ, હિંચકો કહીએ છીએ, એ ખરા અર્થમાં ધર્મ સાથે એવા તો કઈ રીતે જોડાયેલું હશે કે જેના કારણે થઈને આપણે એને આટલું બધું મહત્વ આપીએ છીએ। હિંડોળા ઉત્સવ જ્યારે ઉજવવાની વાત કરતા હોઈએ ત્યારે શું ખરા અર્થમાં એનું કોઈ મહત્વ છે? હા, પ્રતિક રૂપે જો વિચાર કરવા જઈએ તો એનું ઘણું મોટું મહત્વ આપણને જોવા મળે છે। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ। આ ગર્ભસ્થ અવસ્થાનું જ વર્ણન છે। શાંતાકારમ, દરેક જીવાત્મા જ્યારે ડેટ ઓફના અવસ્થામાં હોય છે ત્યારે એ શાંત અવસ્થામાં હોય છે અને એ માના ગર્ભમાં છે, ચારે બાજુ અંધકાર છે। શાંતાકારમ ભુજગશયનમ, એ એવી અવસ્થામાં સૂઈ રહ્યો છે કે જ્યારે આજુબાજુમાં તરલતા છે। ભગવાન નારાયણ જેમ સમુદ્રમાં, ક્ષીર સમુદ્રમાં છે, જે દૂધનો બનેલો સમુદ્ર છે, એ જ પ્રમાણે આ એક માના શરીરથી સિંચાતા સમુદ્રમાં એ જીવાત્મા છે। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ। જેમ એ નાળ સાથે બ્રહ્માજી જોડાયેલા છે અને ત્યાંથી જ ઉત્પત્તિ થાય છે, એમ દરેક જીવાત્મા માના શરીર સાથે નાળથી જ જોડાયેલો છે અને ત્યાંથી જ એ પોષિત થાય છે। જેમ ભગવાન શ્રીમન નારાયણ પદ્મનાભ છે, એ સર્પની શેષ સૈયા પર સૂતા છે, એ જ પ્રમાણે આપણી અવસ્થા પણ એ રીતે જ હોય છે, કેમ કે અંગો એ પ્રમાણે જ વિકસિત થયેલા દેખાય છે અને ધીરે ધીરે 84 પ્રકારના આસનો માના ગર્ભમાં એ જીવાત્મા ઝૂલણામાં જેમ છે એ જ અવસ્થામાં એ બદલતો હોય છે અને પછી એનો પ્રસવ થાય છે અને એ શ્વાસ લેવા માટે તત્પરતા દાખવે છે। જ્યારે એના શરીરમાં ધબકારા આવે છે એ પણ ઈશ્વરીય પ્રેરણા જ છે અને એ આ શ્લોક સ્પષ્ટ રૂપે સમજાવે છે। ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, એ સુર ઈશ જે છે, જે તમામ જીવાત્માઓને પોષિત કરે છે, એ નાળમાંથી પોષણ મળી રહ્યું છે અને ત્યાં આપણે હિંડોળા રૂપે જ ઝૂલી રહ્યા છીએ। એટલે માટે જ આપણે દરેક બાળકને લાલા તરીકે જોઈએ છીએ। તો હિંડોળાને જો પ્રતિક રૂપે જો વિચાર કરીએ, પ્રતિક રૂપે સમજીએ તો આપણને એક અદ્ભુત રહસ્ય જોવા મળે છે। ચાહે આશરો તમે કોઈ પણ ગ્રંથનો લો, પણ એનો આધાર તમને જોવા મળે છે। સૌથી પહેલાં એના 4 પાયા છે। હિંડોળાને ઉર્ધ્વ રૂપે જોવા જઈએ તો પણ 4 બાજુથી એને બાંધેલો છે અને જો ઘોડિયાનો વિચાર કરીએ તો એને 4 પાયા છે। તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતિપાદન કરે છે। એના ઉપરથી જ્યારે વિચાર કરીએ, જે એનો આધારભૂત એકનો ભાગ છે, વચ્ચેનો ભાગ છે, એ જે વચ્ચેનો ભાગ છે એ 84 લાખ યોનિઓનો વિચાર આપે છે, કેમ કે એ 4 પાયા જો તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 પુરુષાર્થોને જો સાધ્ય કરી લેશો તો 84 લાખ યોનિઓ સ્વતઃ પાર થઈ શકશે અને એ બંને યોનિઓના ભાગમાંથી નીકળતી જે ઈખ છે એમાં જ્યારે 84 લાખ યોનિઓમાંથી પસાર થઈ રહ્યા છે અને મનુષ્ય અવતાર મળે છે ત્યારે બંને બાજુ બેલેન્સ માટે જે કડા હોય છે અને કડાના ભાગમાં જે 2 ભાગના કડામાં જે વચ્ચેની જગ્યા દેખાય છે એ એક તરફ ધર્મ છે તો બીજી તરફ કર્મ છે। એ હુક એના માટે રચાયેલા છે અને હુકને બાંધવા માટે ઉપર બોલ્ટ લગાવેલા છે। એ બોલ્ટ એટલા માટે લગાવ્યા છે કે એ ધર્મના નિયમોનું અંકુશ છે, કર્મના નિયમોનું પણ અંકુશ છે અને એ અંકુશ એટલા માટે છે કે જેમ હાથીને મહાવત એક નાના અંકુશ દ્વારા કંટ્રોલ કરી શકે છે, અંકુશનું દ્રશ્ય છે, મુદ્રા છે, એના દ્વારા એ કંટ્રોલ કરી શકે છે, એમ ધર્મ અને કર્મ આપણને એના અંકુશ દ્વારા કંટ્રોલ કરી રહ્યા છે। એના આગળ જ્યારે વિચાર કરીએ છીએ તો 2 બાજુમાં 2 સળિયા હોય છે। એ સળિયા એટલે મન અને આત્માનું સંયોજન। એક તરફ મન છે, બીજી તરફ આત્મા છે। એટલે ધર્મ રૂપે જ્યારે આપણે મનની વાત સાંભળવા જઈશું તો કર્મ રૂપે આત્મા જવાબ આપશે કે આ થાય કે ન થાય। પછી આપણે આત્માના વિચારને છોડીને, આત્માના ઉપદેશને છોડીને જો મનની રાજીપાને કાર્યમાં આગળ વધારી દઈશું તો
કર્મ અકર્મ અને વિકર્મમાં ફસાવી જઈશું. અને ત્યાંથી આગળ જ્યારે વિચારીએ છીએ તો આપણને સીધો સમજણ આવે છે કે હિંડોળાના જે 4 પાયા છે એ ઉર્ધ્વગામી છે, કેમ કે એમાં ભગવાન નારાયણ બેસે છે, બાલ મુકુંદ બેસે છે. અને જે આપણે જેમાં સૂઈએ છીએ એ ઘોડિયું છે, એના જે 4 પાયા છે એ અધોગામી છે, કેમ કે એમાં મનુષ્ય બેસે છે. તો બંનેમાં આટલો ફરક પડી જાય છે. વચ્ચેનો જે ભાગ છે જેના અંદર ખોયું લાગ્યું છે એ ખોયું એટલે ભવાટવી, ભવસિંધુ. કેમ કે બાળક જ્યારે ઘોડિયામાં એ ખોયામાં સૂતું હોય છે ત્યારે એને પોતાના પૂર્વજન્મના સંસ્મરણો યાદ હોય છે. એ 40 દિવસ સુધી એને બધું જ યાદ હોય છે. ત્યારે એ જે ગર્ભમાં એને ભગવાનને પ્રાર્થના કરી છે કે હું બહાર આવીને તમારું સ્મરણ કરીશ, સત્કર્મ કરીશ, એ બધું જ એને યાદ છે. કેમ કે 40 દિવસ સુધી સાયન્સ પણ એવું સમજાવે છે, પુરાણો પણ એવું સમજાવે છે કે બાળક બધું જ જાણી શકે છે, એને બધું જ રિકોલ થઈ રહ્યું છે. અને એટલા માટે એ ભવસિંધુમાં છે, એ તરવા માટે એ તૈયારી બતાવે છે, પણ ધીરે ધીરે માયાના પટલમાં આવીને એ બધું જ વિસ્મૃત કરી બેસે છે. અને એટલા માટે થઈને આ ક્રિયા થાય છે. હિંડોળાને જ્યારે આપણે હિંચકીએ છીએ એના અંદર જે દોરી મૂકેલી છે એ દોરી પણ ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો આપણી પ્રકૃતિની જ વ્યવસ્થાને એ સમજાવે છે. અને દરેક જીવાત્માએ જે પોતાનો જન્મ યાદ છે એ દોરી રૂપે જ યાદ છે કે મારે જે ગતિ છે મારા કર્મની એના માટે હું સ્વતંત્ર છું. એટલે મારી કર્મની સ્વતંત્રતા અને વિચારોની સ્વાયત્તતા એ દોરીની ગતિ છે. હું કર્મ કરવા માટે સ્વતંત્ર છું અને વિચાર કરવા માટે પણ સ્વતંત્ર છું. એટલા માટે તો હું પાપ અને પુણ્યમાં જે ભેદરેખા છે એમાં ફસાઈ જાઉં છું. અને એટલા માટે એ દોરીથી આવાગમન જે થઈ રહ્યું છે, ગતિ પ્રતિગતિ મળી રહી છે, એ પણ આપણને એ જ સમજાવે છે કે તમારે રીતિમાં જવું છે કે નીતિનો આશરો લેવો છે. શ્વાસોશ્વાસ પણ એટલા માટે જ આવાગમન કરી રહ્યા છે કે એક શ્વાસે તમે સોહમ બોલી રહ્યા છો અને બીજી શ્વાસે એને શોધવા માટેની તૈયારી બતાવી રહ્યા છે. કોહમ અને સોહમનો નાદ એ શ્વાસ પ્રશ્વાસ અથવા ઉશ્વાસ દ્વારા થતો જાય છે. એનું પ્રતીક આ હિંડોળો છે. અને એટલા માટે આધુનિક અવસ્થામાં આપણે સમજી શકીએ છીએ કે ચોકલેટના આપણે હિંડોળા કરીએ છીએ, શાકભાજીના કરીએ છીએ, ડ્રાયફ્રૂટ્સના કરીએ છીએ, અલગ અલગ પ્રકારના સુશોભન દ્વારા આપણે હિંડોળા કરીએ છીએ. પણ એ હિંડોળા પાછળનો આશય શું છે? તો એ આશય આપણને સ્પષ્ટ રૂપે મળે છે કે જ્યારે જીવન છે એ જો શાકભાજીના હિંડોળાથી જઈ રહ્યા છે તો અન્યને પોષિત કરીને પણ સત્કર્મ કરીશું. જો ચોકલેટ દ્વારા કરી રહ્યા છીએ તો સ્વીટનેસ ફેલાવીને અમે અમારા જીવનને પૂરું કરીશું અથવા મોક્ષની ગતિ તરફ આગળ વધીશું. અથવા ધાતુઓનો જો એ હિંડોળો છે તો એવું સમજાવે છે કે અમારે અંદર જે તત્પરતા છે, સ્થિરતા છે, વહન કરવાની જે ક્ષમતા છે, એના થકી અમે દુઃખને વહન કરીશું, સુખને બીજા સુધી પહોંચાડીશું. અને ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ તો ઈશ્વર સામે જ્યારે આપણે 56 ભોગ રાખીએ છીએ તો એમાં પણ અન્યને પોષિત કરવાની જ ભાવના છે. કહેવાનો અહીંયા અર્થ એ થાય છે કે હિંડોળો એ સામાન્ય વિષય નથી. એના સાથે આપણું મન અને પ્રતિમન જોડાયેલું છે. એના સાથે આપણા ક્રિયાકલાપો જોડાયેલા છે. એના સાથે આપણી ભાવનાઓ જોડાયેલી છે. અને એના કેન્દ્રમાં કોઈ હોય તો એ બાલ મુકુંદ છે. છેલ્લે તો 4 પાયાઓ ચાહે ઉર્ધ્વગામી હોય અથવા અધોગામી હોય, કેન્દ્રમાં જો કૃષ્ણ છે, કેન્દ્રમાં જો ઈશ્વર છે તો સ્વતઃ આપણે સૌ એને પ્રાપ્ત કરી શકીશું. એટલે ગીતાજી સ્પષ્ટ રૂપે કહે છે અનન્યાંશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એક વખત જે શરણમાં આવી જાય છે એના યોગક્ષેમની ચિંતા ઈશ્વર કરે છે. અને જ્યારે આપણે આ સમજીને જ્ઞાનવંત થઈને ઈશ્વરના સાનિધ્યમાં જઈને શરણાગતિ સ્વીકારી લઈએ છીએ પછી કેવલ એની ચિંતા કરવાની વ્યવસ્થા થઈ જાય છે. આપણે ચિંતા કરવાની રહેતી નથી. આશા કરું છું હિંડોળાના પ્રતીક રૂપે આપણે આપણા જીવનને શુદ્ધ ચેતના સુધી પહોંચાડી શકીએ, ધર્મ અર્થ કામ અને મોક્ષના પુરુષાર્થોને પાર પાડી શકીએ અને ખરા અર્થમાં નારાયણમય થઈ શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.